જે અમદાવાદમાં તારીખ 12/6/2025ના દિવસે બપોરે વિમાન ક્રેશ થયું હતું. તેમાં ઘણા બધા હિન્દુ માણસો સ્વર્ગવાસ થયા છે. તેમને હું દિલથી મારા અને મારા પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. 2 શબ્દ ભજન રૂપે સાંભળવા મારી વિનંતી. હારે આવાયો અધૂરા લેખ કેમ લખિયા, હારે દેવી અધૂરા લેખ કેમ લખિયા. અમદાવાદથી ઉપડ્યા વિમાન રે વિધાતા દેવી, અધૂરા લેખ કેમ લખિયા. લંડનમાં જવું જોવે એમની વાટ રે વિધાતા દેવી, અધૂરા તે લેખ કેમ લખિયા. લંડનમાં સૌ જોવે એમની વાટ રે વિધાતા દેવી, અધૂરા લેખ કેમ લખિયા. હારે તમારા કેવા હાથને કેવી કલમ, હારે તમારા કેવા હાથને કેવી કલમ. અનગટ લખતા ધ્રુજા નહીં હાથ રે વિધાતા દેવી, અધૂરા લેખ કેમ લખિયા. હારે કોઈના મા બાપ ગયા ને કોઈના દીકરા, જોતા તા એના પરિવારની વાટ રે વિધાતા દેવી, અધૂરા તે લેખ કેમ લખિયા. હારે કોઈના વીરા ગયા ને કોઈની બેનડી, જોતા તા એની હરખ ભરી વાટ રે વિધાતા દેવી, અધૂરા લેખ કેમ લખિયા. હારે કોઈના સાસુ ગયા ને કોઈના સસરા, બહુ દીકરા જોતા મા બાપની વાટ રે વિધાતા દેવી, અધૂરા તે લેખ કેમ લખિયા. બહુ દીકરા જોતા મા બાપની વાટ રે વિધાતા દેવી, અધૂરા લેખ કેમ લખિયા. હારે વિજય રૂપાણી લંડન જાવ્યા નીકળ્યા, હારે વિજય રૂપાણી લંડન જવા નીકળ્યા. હારે દીકરી જ્યોતિ વિજયભાઈની વાટ રે વિધાતા દેવી, અધૂરા લેખ કેમ લખિયા. હારે દીકરી જ્યોતિ એના પપ્પાની વાટ રે વિધાતા દેવી, અધૂરા લેખ કેમ લખિયા. હારે એવા અંજની બેન વાટો એમની જોઈ રહ્યા, હારે એવા અંજની બેન વાટો એમની જોઈ રહ્યા. હમણાં આવશે ભવ ભવના ભરથાર રે વિધાતા દેવી, અધૂરા તે લેખ કેમ લખિયા. હારે મા બાપ ઉભા ઉભા રોઈ રહ્યા, હારે મા બાપ કોઈના ઉભા ઉભા રોઈ રહ્યા. એ ક્યારે આવશે લાડ ખવાયો લાલ રે વિધાતા દેવી, અધૂરા લેખ કેમ લખિયા. હમણાં આવશે લાડ ખવાયો લાલ રે વિધાતા દેવી, અધૂરા લેખ કેમ લખિયા. હારે કોઈની દીકરા રોવે ને કોઈની દીકરી, હારે કોઈના દીકરા રોવે ને કોઈની દીકરી. એવા રોવે નાના નાના બાળ રે વિધાતા દેવી, અધૂરા તે લેખ કેમ લખિયા. હારે આવા અધૂરા લેખ કેમ લખિયા. હારે પ્રભુ તારા ખજાને શું ખોટ પડી, હારે પ્રભુ તારા ખજાને શું ખોટ પડી. લઈ લીધા પંખીડાના
પ્રાણ રે વિધાતા દેવી અધૂરા લેખ કેમ લખિયા. હા રે અમદાવાદથી તે વિમાન ઉપડ્યા એવા પડી ગયા ભોય રે વિધાતા દેવી અધૂરા લેખ કેમ લખિયા. એવા માનસ થયા સ્વર્ગના મહેમાન રે. હારે એવા માનવ થયા સ્વર્ગના મહેમાન રે. યારે વિવા વિધાતુરા લેખ કેમ લખિયા. હારે માનવ થયા છે સ્વર્ગના મહેમાન રે વિધાતા દેવી અધૂરા લેખ કેમ લખિયા. માનવ થયા સ્વર્ગના મહેમાન રે વિધાતા દેવી અધૂરા લેખ કેમ લખિયા. હે રાધે કૃષ્ણ મંડળ શ્રદ્ધાંજલિ પ્રભુ ચરણમાં વાસે વિધાતા દેવી અધૂરા લેખ કેમ લખિયા. જય ભગવાન, એમની આત્માને શાંતિ આપજો, એમને સ્વર્ગમાં વાસ થાય. ભગવાન, જે જીવો આપણા ચરણમાં આવ્યા છે એમને સૌને ભગવાન તારા ચરણમાં રાખજે અને એને આત્માને શાંતિ આપજે. એમને સ્વર્ગવાસ થાય, એમને મોક્ષની પ્રાપ્તિ થાય.